અમે તમને બરોબર બરાબર અમે વખત આવેદન પત્રોની વાત ત્યારે તમારે ત્યાંથી કોઈ તમે જે લાસ્ટ હતા તો એમાં શરત ભંગની દરખાસ્ત પર મોકલાઈ ગઈ અને અહીંયા જો જોતી હશે અરજી કરશો તો પણ કરશું નિયમો અનુસાર હશે માણસરી કરી જાવ તો કેમ ના નિયમો અનુસાર હશે મામલતદારને ખેડૂતો અને સ્થાનિકોને ન્યાય મળે એના માટે આજે બધા જ આગેવાનો વતી અને સાથે તમને આવેદન પત્ર આપીએ છે। આશા રાખીએ છે કે આ અમારા ન્યાયની તમે જે ગુહાર બધાય લગાવે છે અમે એ ઉપર સુધી પહોંચાડો છો। આવેદન પત્ર આપીને આપને જાણ કરીએ છે, વિનંતી કરીએ છે, બધું હવે બધું જ તમારા હાથમાં કમાન્ડ છે। જો આના ઉપર સત્વરે પગલાં નહીં ઉગ્ર થાય એની સંપૂર્ણ જવાબદારી તમારી। પહેલા તો તમે મેડમ ખાતરી આપો કે આ તમે બંધ ક્યારે કરાવશો? જો એવી ચોક્કસ ખાતરી હું ના આપી શકું, તમારી રજૂઆત છે એ પહેલા હું પહોંચાડીશ અને અમે કાર્યવાહી કરશું। બરાબર બેન, તમારા હુકમ થયા પછી નો ખોલે ઈ શક્ય વસ્તુ નથી, જવાબદારી તમારી આવે છે। હુકમ મેં કરી દીધેલો છે, હુકમ તમારી પાસે છે ને અમલવાદી સંબંધિત અધિકારી છે એમને મોકલી આપી છે કરવા માટે। સરળ એ કે આજે કોઈને તમે આમ કામ કર્યું કે નહીં કર્યું તો ઉઘરાણીની જવાબદારી। હા ચોક્કસ, હુકમ એટલે કે ઓર્ડર કર્યો છે, ઓર્ડરમાં જો ફોલો નથી થતું તો યુ ટેક યસ આઈ એમ રિસ્પોન્સિબલ। હું ના જ ક્યાં પાડું છું, પણ જે મેં હુકમ કર્યો છે એની સંબંધિત અમલવારી નથી એવું નહીં, એના દિવસમાં છે જવાબદારી ચોક્કસ લઈશું। એટલે આજે કેટલા દિવસ ગણે જેમાં ટાઈમ થયેલો છે હુકમમાં થયેલો હોય છે સંબંધ એમાં લાવ જોઈએ બેન। હાલમાં કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર જાહેર નથી કર્યા, પરંતુ તમે કાર્યકર્તા જાહેર કરી દીધા છે, મોં મીઠા કરાવ્યા, શું કહેશો? કોંગ્રેસ પક્ષ તરફ અને હાઈકમાન્ડ તરફથી મોટાભાગે લીલી ઝંડી મળી ગઈ છે। કાર્યકર્તાઓને એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે। અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ, કોઈ પક્ષની ન હોવી જોઈએ। કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતાં પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે। અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય, કોઈ પણ વિચારધારા ધરાવતી હોય, કોઈ પણ યુથ કે સમૂહ સાથે જોડાયેલા હોય, પણ આ વખતે બધા એક થઈને આગળ આવવા માટે તૈયાર છે। એટલે એ ખુશી વ્યક્ત કરવા માટે કાર્યકર્તાઓએ અમે થોડો એકબીજાનો પરસ્પરસનો અભિવાદન ઝીલ્યું હતું।